નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ચિત્રપોથી ધોરણ 2 અનુક્રમણિકાની અંદર 1 થી 5 પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ આપણે પૂરી કરીશું। પેજ નંબર 3 પર પહેલા નંબરની પ્રવૃત્તિ છે કેલિગ્રાફી રેખાંકન। તો અહીં આપેલ કેલિગ્રાફી રેખાંકન જે છે એ ઉપર જોઈ જોઈને નીચે પૂરી કરવાની છે। આ જે લાઈન જે છે ઉપર જે લીટીઓ દોરેલી છે તેવીને તેવી લીટીઓ કેલિગ્રાફી નીચે દોરવાની છે। તો આ મુજબ વિદ્યાર્થીઓ દોરશે। બે લીટી વચ્ચેનું અંતર એક સરખું રહેવું જોઈએ। આ જે ગોળાકાર લાઈન દોરાઈ અને અહીં જે છેડો પૂરો થયો એ છેડાથી શરૂઆત કરી અને બીજી બાજુ કેલિગ્રાફી કરીશું। અહીં જે રેખાંકન આપેલા છે તે આપણે જોઈ શકીશું કે આ ખૂણાથી ચાલુ થાય છે, આ ખૂણે પૂરું થાય છે અને सामान्य गोळाकार रेखा है। तो आ रीते आपणे सामान्य गोळाकार करी अने आ खूणे पूरी करशुं। हवे बीजी लाइन दोरीशुं तो आ लीटीना छेडे अडाड़ी अने पछी आपणे चालू करीशुं। त्रीजी लाइन आवशे तो त्रीजी लाइनना छेडेथी शरूआत थशे अने नीचे जशे। तो आ मुजब आपणे आ रेखांकनने पूरा करीशुं। एकदम शांतिथी धीरजपूर्वक आ प्रवृत्ति आपणे करीशुं। અહીં જે ઉપર રેખાંકન આપ્યા છે તે પ્રમાણેના રેખાંકન નીચે દોરીશું। મિત્રો, વિદ્યાર્થીઓને ખાસ આપણે તે સમજાવવાનું છે કે બે લીટીનું અંતર ઉપર આપેલું છે તેટલું આપણે જાળવી અને પછી રેખાંકન આપણે કરીશું। તો આ મુજબ રેખાંકન આપણે દોરીશું। બીજી લીટી ચાલુ થશે। બે લીટીનું અંતર આપણે જાળવી રાખીશું તો સરસ મજાની કેલિગ્રાફી તૈયાર થશે। विद्यार्थी कैलिग्राफी सरस करशे तो तेनी पेन्सिल पर का तो पेन उपरनी पकड़ सारी आवशे, अक्षरों सुधरशे अने मरोड़ पण सारा आवशे। अहीं जे रेखांकन आपेलुं छे ए तरंगो टाइपनुं आपेलुं छे। जेम पाणीनुं चित्र आपणे दोरीए छीए तो तरंगो टाइपनुं आपेलुं छे। तो ते प्रमाणे आपणे बे लीटी वच्चेनुं अंतर तेटलुं ने तेटलुं रहे ते प्रमाणे आपणे आगळ लीटी वधारीशुं। तो आ मुजब कैलिग्राफी आपणे करीशुं। सहेज पण उतावळ कर्या वगर धीमेथी आपणे कैलिग्राफी पूरी करीशुं। अहीं आवी ज कैलिग्राफी आपेली छे पण दिशा उल्टी छे। तो अहीं आपणे आ छेडाथी शरूआत करीने कैलिग्राफी करीशुं। अहीं नीचे आपेला आकारो छे तेवा गोळाकार आकारनी मददथी कैलिग्राफी पूरी करीशुं। अहीं 1 2 3 रेखाओ दोरेली छे। अहीं नीचे जोईशुं तो 2 रेखाओ दोरेली छे। तो आपणे 2 रेखा का तो 3 रेखा नी मददथी आ रीते आपणे कैलिग्राफी पूरी करी सकीए। અહીં આગળ આપણે જોઈ શકીશું કે વર્તુળ આપેલા છે, નાનું વર્તુળ, ત્યારબાદ મોટું વર્તુળ, એનાથી મોટું વર્તુળ। તો તે મુજબ આપણે ધીમે ધીમે આપણે કેલિગ્રાફી પૂરી કરીશું। બે લાइन वच्चेનું अंतर जाळवी राखवा प्रयत्न करशुं तो आपणी कैलिग्राफी थोड़ीक सारी दोराशे। અહીં પણ આવા વેવ આપેલા છે। અહીં ઉપરથી નીચે તરફ જવાનું હતું, અહીંયા નીચેથી ઉપર તરફ જવાનું છે। તો આવા વેવ દોરતા દોરતા આપણે ઉપર જશું। શક્ય હોય ત્યાં સુધી બે લીટીના વચ્ચેનું અંતર જે છે એને જાળવી રાખવા આપણે પ્રયત્ન કરશું। અહીં જે દિવસે આપણે પ્રવૃત્તિ કરાવીએ છીએ તે તારીખ લખીશું અને અહીં શિક્ષકની સહી આવશે। બીજા નંબરની પ્રવૃત્તિ છે આકારો। જુદા જુદા આકારોની રેખાકૃતિ પૂર્ણ કરી તેમાં રંગ પૂરો। અહીં જે જુદા જુદા આકારો આપેલા છે ટપકાવાળા છે, પહેલાં તેને પેન્સિલથી રેખાંકન કરશું અને પછી આમાં રંગ પૂરીશું। તો આ મુજબ આપણે પેન્સિલથી પહેલાં રેખાંકન કરી દઈશું। અહીં મિત્રો નમૂના રૂપ 1-2 રેખાંકન કરું છું। આપણે જ્યારે પ્રવૃત્તિ કરીએ છીએ તો બધા જ રેખાંકન આપણે પૂરા કરવાના છે। ત્યારબાદ તેની અંદર રંગકામ કરવાનું છે। મિત્રો, ચિત્રપોથીની અંદર રંગકામ કરીએ છીએ ત્યારે આપણને ધ્યાનમાં છે તે મુજબ કે મીણિયા કલરના ઉપયોગ કરીએ। કલરકામ જ્યારે કરીએ છીએ રંગકામ તો ઉપરથી નીચે તરફ રંગ કરતાં કરતાં આવીશું જેથી કરીને આપણા હાથ બગડે નહીં। तो आ मुजब ऊपर की शुरुआत करी अने नीचे तरफ रंग पूरता पूरता आपणे आगळ वधशुं।
અહીં ષટકોણ આકાર આપેલો છે, તેની અંદર પણ આપણે રંગકામ કરીશું. અહીં અર્ધ ગોળાકાર આકાર આપેલો છે, એની અંદર પીળો રંગ પૂરેલો છે, તો આપણે પીળો રંગ પૂરીશું. પેજ નંબર 5 ઉપર પણ આકારો આપેલા છે, તો એ આકારને આપણે પેન્સિલથી પહેલાં રેખાંકન કરીશું અને ત્યારબાદ એની અંદર રંગ પૂરીશું. અહીં વાદળ જેવો આકાર આપેલો છે, તો તેનું પણ આપણે રેખાંકન કરીશું. અહીં ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણનું પણ વિદ્યાર્થી રેખાંકન કરશે. ત્યારબાદ તેની અંદર રંગ પૂરીશું. મિત્રો, જ્યારે રંગકામ કરાવીએ છીએ ત્યારે આપણે રંગોનો પરિચય પણ વિદ્યાર્થીઓને કરાવતા જઈએ કે અહીં જે રંગ કરેલો છે ચિત્રપોથીની અંદર તે વાદળી રંગ છે, બ્લુ રંગ છે. તો આપણે પણ આપણી ચિત્રપોથીની અંદર જે રેખાંકન છે, જે આકાર છે, તેની અંદર આપણે વાદળી રંગ પૂરીએ. અહીં વાદળ આકાર આપેલો છે, તેની અંદર લાલ રંગ પૂરેલો છે, તો આપણે લાલ રંગ પૂરીશું. આ રીતે વિદ્યાર્થી ચિત્ર પણ દોરતો જશે અને રંગોનો પરિચય પણ થતો જશે. અહીં ત્રિકોણની અંદર પીળો રંગ પૂરેલો છે, તો પીળો રંગ પૂરીશું, જેને આપણે અંગ્રેજીમાં યલો કલર આપણે કહીએ છીએ. જુદા જુદા આકારોની રેખાકૃતિ પૂર્ણ કરી તેમાં રંગ પૂરવાનો છે. અહીં જે આકારો આપેલા છે તેના ઉપર આપણે ઘૂંટીશું અને રેખાકૃતિ તૈયાર કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર રંગ પૂરીશું. અહીં વર્તુળ છે અને વર્તુળને વચ્ચેથી બે ભાગ કરવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણ આપ્યો છે, તો એનું રેખાંકન વિદ્યાર્થી પેન્સિલથી પૂરું કરશે. આપણે મનગમતા રંગો પણ પૂરી શકીએ, પણ અહીં જે આપેલો છે તે રંગ પૂરીશું તો આપણને રંગોનો પરિચય પણ વિદ્યાર્થીઓને કરાવતો વધુ ફાવશે. અહીં જે વર્તુળ આકાર આપેલો છે તેનો ઉપરના અડધા ભાગની અંદર આપણે લાલ રંગ પૂરીશું. આપણે વિદ્યાર્થીઓને લાલ રંગનો જુદી જુદી રીતે પરિચય કરી શકીએ. દાખલા તરીકે લોહીનો રંગ કેવો હોય તો લાલ હોય, ટામેટાનો રંગ કેવો હોય તો લાલ હોય, ગાજરનો રંગ કેવો હોય તો લાલ હોય. એ રીતે પણ આપણે જુદા જુદા રંગોનો પરિચય કરી શકીએ. કેસરી રંગ, તો કેસરી રંગ અહીં પૂરીશું આપણે, જેને આપણે ઓરેન્જ કલર આપણે કહીએ છીએ. અહીં ત્રિકોણની અંદર પીળો કલર આપેલો છે, તો આપણે પીળો કલર પૂરીશું. કેળાનો રંગ જે છે તે કેળાનો રંગ કેવો હોય તો પીળો હોય. પાકું પાન હોય તો પાકા પાનનો રંગ પણ પીળો હોય. તો આ મુજબ આપણે રંગોનો પરિચય વિદ્યાર્થીઓને કરાવતા જઈશું અને પ્રવૃત્તિઓ પણ કરાવતા જઈશું. મિત્રો, આગળની પ્રવૃત્તિ છે રંગકામ. આ પ્રવૃત્તિ ખાસ કરીને રંગોનો પરિચય થાય તે માટે છે. એટલે અહીં વર્તુળ આપેલા છે અને સૂચવ્યા મુજબ રંગ પૂરવાનો છે. અહીં જે રંગનું નામ લખ્યું છે તે રંગ અહીં પૂરવાનો છે. તો અહીં કેસરી રંગ છે, તો કેસરી રંગનો પરિચય કરી અને પછી રંગ પૂરાવી શકીએ. આપણને મળેલ ફ્લેશ કાર્ડની અંદર પણ રંગોના કાર્ડ છે, તો તેનો પણ ઉપયોગ કરી શકીએ. આપણને જે બોર્ડબુક મળેલી છે તે બોર્ડબુકની અંદર પણ રંગોનો પરિચય કરેલો છે, તો એનો પણ ઉપયોગ કરી અને રંગ પરિચય વિદ્યાર્થી પાસે કરાવી શકીએ. રંગકામ જ્યારે કરીએ છીએ ત્યારે ઉપરથી નીચે તરફ પૂરતા ધીમે ધીમે નીચે આવીશું, જેથી કરીને આપણા હાથ બગડે નહીં અને નીચે કાગળને તે રંગ લાગે નહીં. હમણાં આપણે વાત કરતા હતા કે બોર્ડબુકની મદદથી પણ આપણે રંગનો પરિચય કરાવી શકીએ. તો અહીં બોર્ડબુકની અંદર આપણે જોઈ શકીશું કે કેસરી રંગમાં અહીં જે ઓરેન્જ, તો અહીં જે સંતરાનું ચિત્ર આપેલું છે, તો તેનો કલર કેવો છે, તેનો રંગ કેવો છે, તો કેસરી રંગ છે, જેને અંગ્રેજીમાં આપણે સેફ્રોન તેવો કહીએ છીએ, ઓરેન્જ પણ કહીએ છીએ. તો અહીં આ મુજબ રંગ પ્રમાણેના ચિત્રો આપેલા છે, તો તેનો પરિચય કરાવી અને વિદ્યાર્થીને રંગોનો પરિચય આપણે કરાવી શકીએ. બીજા નંબરનું વર્તુળ છે, એની અંદર સફેદ રંગ પૂરવાનો છે. તો આપણે સફેદ રંગ પૂરીશું. તો મિત્રો, આ સફેદ રંગ છે, પણ આ કાગળનો રંગ પણ સફેદ છે, દૂધનો રંગનો પણ સફેદ હોય, બગલાનો રંગ પણ સફેદ હોય. તો આની અંદર આપણે સફેદ રંગ પૂરીશું તો આપણને દેખાશે નહીં. તો આ વર્તુળની અંદર સફેદ રંગ પૂરીશું તો પણ ચાલશે અને આપણે નહીં પૂરીએ તો પણ તે સફેદ રંગનું જ હશે. તેથી આ પ્રમાણે વિદ્યાર્થીને પરિચય આપણે કરાવી શકીએ. આગળ ત્રીજા નંબરનું વર્તુળ છે, તેની અંદર લીલો રંગ લખેલો છે, તો લીલો રંગ આપણે પૂરીશું. તો અહીં આપણે લાઇટ ગ્રીન કલર લીધો છે અને આપણે પૂરીશું. અહીં વાદળી રંગ પૂરવાનો છે, તો આપણે વાદળી રંગ લઈ અને પૂરીશું. તો લાઇટ બ્લુ
તે કલર આપણી પાસે છે ક્રેયોન કલર, તો તે પૂરીશું. ઉપરથી નીચે તરફ જઈશું. અહીં રેડ કલર લખેલો છે, RED, રેડ. રેડ એટલે કે લાલ, તો લાલ રંગ પૂરીશું. મિત્રો, વિદ્યાર્થીઓને કહી શકીએ કે ટામેટાનો રંગ કેવો હોય? તો લાલ હોય. આપણે જે તિલક કરીએ કપાળની અંદર તે કંકુ, તો કંકુનો રંગ કેવો હોય? તો તેનો પણ રંગ લાલ હોય. તો આ મુજબ આપણે વિદ્યાર્થીને અલગ અલગ ઉદાહરણ આપી અને રંગનો પરિચય આપણે કરાવી શકીએ. અહીં પીળો રંગ આપેલો છે, તો પીળો રંગ પૂરીશું આપણે. પીળો, જેને કે અંગ્રેજીમાં આપણે યલો કહીએ છીએ, તો પીળો રંગ પૂરીશું. અહીં જાંબલી લખેલું છે, તો આ વર્તુળની અંદર જાંબલી રંગ આપણે પૂરીશું. વાયોલેટ, વાયોલેટ એટલે કે જાંબલી, તો જાંબલી રંગ પૂરીશું. જે જાંબુ હોય, તો જાંબુનો રંગ કેવો હોય? તો જાંબુનો રંગ જાંબલી હોય. એટલે જાંબુ ફળના નામ ઉપરથી જ જાંબલી રંગ પડ્યો હશે તેવું પણ વિદ્યાર્થીઓને આપણે કહી શકીએ. આગળ વર્તુળની અંદર ગુલાબી રંગ પૂરવાનો છે, તો આપણે ગુલાબી એટલે કે પિંક રંગ કરીશું. PINK, પિંક. પિંક એટલે કે ગુલાબી, તો પિંક રંગ પૂરીશું. કમળ, કમળનું ફૂલ જે છે તેનો રંગ કેવો હોય? તો તેનો રંગ પિંક હોય એટલે કે ગુલાબી હોય તેવું પણ આપણે કહી શકીએ. અહીં કાળો કલર સૂચના આપેલી છે, તો કાળો રંગ પૂરીશું. મિત્રો, કાગડો, કોયલ, તેનો રંગ કેવો હોય? તો કાળો હોય. મેષ હોય, તો મેષનો રંગ પણ કાળો હોય તેવું પણ વિદ્યાર્થીને કહી શકીએ. નોર્મલી વાળ જે છે તો વાળનો રંગ કાળો હોય. કોઈ પણ વ્હીકલ છે, સાધન છે, તે તેનું પૈડું છે, ટાયર, રબરનું ટાયર, તો તેનો રંગ પણ કાળો હોય છે. આજના વિડીયોની અંદર 5 નંબરની પ્રવૃત્તિ સુધી આપણે પૂર્ણ કરેલ છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે મુજબ સૂચન કરશો તો તેવા વિડીયો પણ આપણે બનાવીશું.